રાજુભાઈ જયરામ ભૂવો વાઢી કોઈ માતાની રમેલી હતી તે કાહવેથી જયરામ ભૂવાને લઈ ગયા. પણ હવારામાં જયરામ ભૂવો અને બધા ઓઢોના રબારી બધા મહેમાનને બધા બેઠા હતા. 8-9 વાગ્યા એટલે કે આ જે કોંઘોળોનો ભૂવો ધૂણે છે એમ હું લાસ્યા ધરાની માતા એવું લાસ્યા ધરે એટલે લાસ્યો ધરો વાંચે છે કે હોવે કે આ ધનસુરા પાસે કારણ કે મારે દર્શન કરવા જવું છે તે મારી હંગાથી જે ભૂમિયા હોય હેડો એટલે કે ભૂમિયાનું હું પેલા બધા કે ભુવાજી તમે જોતા અમારે દર્શન નહીં કરવું 2-3 સાધન કરી અને એવો ઢોણા રબરી નાન બધા મહેમાનને બધા આવ્યા. ધનસુરેથી જયરામ ભુવાની હવાશેર હાકલ લીધી, શરીફળ લીધું, અબીલ ગલાલ કંકુ આ બધું લઈ અને લાસ્યા ધરે ગયા. લાસ્યા ધરે ગયા એટલે પેલા રબારી ભર્યા એટલે ધમણું ગામ છે પાસે ઠાકોરોનું. એ ઠાકોર આવ્યા બધા કે રબારી આવ્યા છે કે ભાઈ આ લાસ્યા ધરે માતા કે આ અબલી પાસે આ દેડી રહીએ કે હા આમાં તમે કોઈ જાણો છો કે અમે તો નહીં જાણતા પણ અમારા બચ્ચું ભા રોજ 5 સવાર દીવા કરવા આવે છે અને આ દેવી બેસતા અમારે બધું મજા છે કે હા સારું. કારણ કે બચ્ચું ભાને બોલાવો ને ત્યારે બચ્ચું ભા આવ્યા, બધા રામ રામ કર્યા, બેઠ્યા કે કાહવાના ભુવાજી છે કે હા હા બાપા. પછી બેઠ્યા પછી કહેવામાં તમે શું જાણો છો કે જેહલમેરથી આ રબરી આવ્યા. પછી પાણી નહોતું, ચરવા ઘણું પણ પાણી નહોતું. એમની માતાની રજા લઈને આવ્યા એટલે પાણી નહોતું. એ મુઆકુંથી પાણી કાઢતો હતો તે બહેરા છોકરાને બધાને પાણી પાયું પણ માલ ઢોરને પાણી પાવાય એવું નહોતું. પછી આ વાઘુર્યું એ પાડ હતો. પછી આ બધા રોવા માંડ્યા, અરે કે માતી રજા આલી અને અમે આવ્યા. બચુજી કે હું એ હતો અને તારી રજાથી અમે આવ્યા ને પાણી મળતું નહીં, માલ ઢોર અમે મરી જાઉં પાણીમાંના. ત્યાં તો પેલા પાડ ઉપર આપણી કશી બધી નહીં આવતી એવા રૂપ પાડ ઉપર ભી અલ્યા પાણી શું કરો છો? આ શું છે કે ત્યાં તો લાશે પાણી ધરતી માતામાંથી ઉછળતું આવો કે પણ આ પાર ફરીને અમારે આવવાની મારી સત્તા નહીં બોન તે કે હું મોર હેડું અને તમે માલ બોલાવો આ નજીક જ તે પેલો પાડ વ્યાકોણો અને માર્ગ થઈ ગયો અને પાણી પીને બેઠ્યા. બચુજી કે હું એ ભેગું અને બઈ ઊભી થઈ રહી ઓંબલીના થડમાં આ દેડી કરી રૂપના કટકા 5-7 તો ઊંચી અને જો હમણાં કે શાંતિ હમણાં પાણી ધમકાર આવે કે બચુજી બધા પાણી નહોતું ના સાથી આવ્યું ને આવું બધું. બચુજી એ વિચારમાં પડ્યા, આ બધા વિચારમાં પડ્યા પણ મને ઓળખી ચા નહીં. પછી તો અલોપ થઈ ગઈ. પછી બેઠા તો બચુજી ગઈ પાંચે પછી બચુજી ઠાકોરે આવ્યા, બીજા ઠાકોરે આવ્યા, બધા બેઠા ભગવાન ઘણવા બેઠા કે મને ના ઓળખીએ ત્યાં ધરતી માતાને કગડ્યા, મેઘ રાજાને કગડ્યા, ધરતીમાંથી પાણી આવ્યું, તમને પાણી પાયું, અમારો મજા કરો. એ 5 વર્ષ રહ્યા કે 10 વર્ષ રહ્યા ગમે એટલું રહ્યા અને પછી દીવો મેલી અને પછીથી રજા લઈને હેડ્યા કે આમાં માં તું કીતો જેહલમેર જઈએ, તું કીતો ગુજરાત મળી જઈએ કે જ્યાં તમે રોડ તો હું રાજી છું, જ્યાં રોડ તો હું રાજી છું. તમે તારે કોઈ ચિંતા કરશો નહીં. તમારે અહીં રહેવું હોય તો રાજી છું, જેહલમેર જવું હોય તો રાજી છું, પણ હું તમારી પાસે છું. એ માં તો એમની મરી અને આ તો પછી આ પાટણવાળામાં ગયા ત્યાં ગામ બધા બાંધ્યા હોન બોરહાંસ એ ગામમાં પડી ગયા અને રહ્યા. કોઈ થોડાક જેહલમેળી ગયા અને જે રહ્યા એમ બધા સુખી થયા. આ માં હોય રહી એમાં બચુજી ઠાકોર હોજ હવાર લાખોમાં કરે આના દીવા હોજ હવાર કરે કે ભુવાજી આ. પછી જ્યારે ભુવાને લઈ જઈને હોમયું કર્યું ઠાકોરી કે હવાના ભુવાજી છો બાપા. એમને હોમયું કર્યું, એમને ચા પાણી કર્યા. અમારે એટલે કે અમારે આપણા માતા રમેર છે, ખાવા પીવાનું કાંઈ કરશો નહીં. એટલા રબડીએ વચ્ચે જ્યારે ભૂ બોલ્યા કે જુઓ તમે 5 પછી આપણે છીએ ને કે હા
આના લેખ દોડી રહ્યા છે. જેવું કાહવે હદાવત ચાલે છે એવું અહીંયા લાસ્યા ધરે હદાવત ચાલશે. ત્યાં આજે હદાવત ચાલે જ છે ને એના ધરવાથી જયરામ ભૂ ભોળો હતો. ભોળાના ભગવાન જયરામ વિહા એમના બોલ જ્યાં નહીં. જય માતાજી, જય ભગવાન.